મનીષાબેન, મારા જમાઈ તો મારી દીકરીને એટલો પ્રેમ કરે છે ને કે એના માટે તો મારી દીકરી સિવાય બીજું કાંઈ જરૂરી નથી. મારા દીકરાને તો અમે એની નજરમાં જ નથી આવતા. બસ એને તો એની વહુ જ દેખાય છે બધે. એની આગળ પાછળ ફર્યા કરે બધે. હાવ બાયડીનો ગુલામ બની ગયો છે. અને મારા જમાઈ તો મારી દીકરીની આંખમાંથી જો એક આંસુનું ટીપું નીકળે ને તો દોડા દોડી કરવા માંડે. અને એક આ મારો છોકરો, વહુના આંખમાંથી એક આંસુનું ટીપું નીકળ્યું ને તો વાંદાની જેમ આમથી આમ ઉલાટું મારવા જ માંડે. અમારું તો હાવ નાક કપાવી નાખ્યું છે એને. અને મારા જમાઈએ તો મારી દીકરી માટે બધું બદલી નાખ્યું. આખા ઘરમાં બધાને કહી દીધું કે ઈ કે એમ જ તે કરવાનું, ઈ કે ત્યારે જ જમવાનું, ઈ કે ત્યારે જ કામ કરવાનું. અને એક આ મારો દીકરો બધું એની વહુને પૂછીને જ કરે. ઈ એમ કે નાવા જાવ તો ઓલી હા પાડે તો જાય, ઈ એમ કે જમવું તો કે હા તો જમાય. અને મારી દીકરીને તો એટલી બધી છૂટી છે, જે કપડાં પહેરવા હોય એ પહેરે. મારા જમાઈ તો કાંઈ કે જ નહીં, જીન્સ ટી શર્ટ ટોપ બધુંય પહેરવા દે. ને મારા દીકરાએ તો એની વહુને એટલી છૂટી દીધી છે ને કે તારે જે પહેરવું હોય એ પહેરજે. એને તો એટલી ભાન નથી કે અમે આ ઘરમાં રહીએ છીએ.